નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પ્રધાનમંત્રીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી, જે હાવડાથી ગુવાહાટી સુધી દોડશે. તેમણે ₹3250 કરોડની જાહેરાત પણ કરી. તો BMC, MCD અને KMC કરતાં પણ આને ઘણું વધુ સમૃદ્ધ છે. BMC ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા હતા. BJP અને શિંદેની શિવસેનાએ મુંબઈના રાજકીય ચિત્રને બદલી નાખ્યું. અરુણાચલ પ્રદેશમાં તળાવમાં ડૂબવાની ઘટના. કેરળના 3 પ્રવાસીઓ થીજી ગયેલા તળાવ પર ચાલતા હતા અને અચાનક ડૂબી ગયા. અકસ્માતમાં એકનું મોત થયું હોવાના અહેવાલ. તો સુરક્ષા એજન્સીઓએ એક મોટી ચેતવણી જારી કરી છે. 26 જાન્યુઆરી પહેલાં બાંગ્લાદેશી આતંકવાદીઓ હુમલો કરી શકે છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જારી. ઇન્ડિગોની 3 થી 5 ડિસેમ્બર વચ્ચે રદ થઈ હતી ફ્લાઇટ્સ. કંપનીએ રદ થયેલી તમામ ફ્લાઇટ્સના મુસાફરોને પૈસા પરત કરી દીધા. DGCAએ 16 જાન્યુઆરી રિફંડ પ્રક્રિયા શરૂ કરી હતી. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે ભાજપના પ્રહાર. કહ્યું, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જાતે જ જૂતું ફેંકાયું. કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના કૃત્યો કરી મીડિયામાં દેખાવાના પ્રયાસો કરે છે. તો નર્મદામાં ફરી અધિકારીઓ પર બગડ્યા સાંસદ મનસુખ વસાવા. મનસુખ વસાવાએ અધિકારીઓને ગણાવ્યા ક્રેક મગજના. કહ્યું કે અધિકારીઓ નહીં ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું. તો ધાનેરાની સૂર્યોદય કોલેજમાં પૈસાથી ડિગ્રી મેળવવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ. કહ્યું, કોલેજમાં પૈસા ફેંકો અને પાસ થવાનું મોડેલ. કુલપતિનો જવાબદારો સામે કાર્યવાહીનો આપ્યો ભરોસો. જૂનાગઢના કેશોદમાં આરોપીનું પોલીસ સ્ટેશનમાં જ મોત. પોલીસનો આરોપી પર ઝેર ખાધું હોવાનો દાવો. માંગરોળના DYSPએ આપ્યા તટસ્થ તપાસના આદેશ. તો ભરૂચની ક્રિષ્ના સિરામિક કંપનીમાં પાવડરની ગુણો ભળતા શ્રમિકનું મોત થયું છે. વળતરની માંગ સાથે પરિવારજનોના ધરણા. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર.